આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે જેટલા પણ પાકને નુકસાન થયું છે તેના સર્વેની કામગીરી 700થી વધુ ટુકડી કરી રહી છે. આજે બલરામ જયંતિ નિમિત્તે ગાંધીનગરના બલરામ ભવનની મુલાકાત દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું. અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે એની સર્વેની કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. જ્યાં જ્યાં નુકસાનીના અહેવાલો છે અને રજૂઆતો મળી છે, સર્વેની કામગીરી સરકાર તરફથી રીતના ધોરણે છે. સર્વેની કામગીરી પૂરી થયા પછી એના અહેવાલ આવે અમે જરૂરી કાર્યવાહી આગળ કરશું. લગભગ 700 ઉપરાંત ટીમો આ કામગીરી કરી રહી છે. રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર બંધમાં ઓગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 મિલિયન એકમને પાર પહોંચી ગયું છે. જ્યારે ઉકાઈ મિની, કડાણા અને સરદાર સરોવર હાઇડ્રો પ્લાન્ટમાંથી કુલ 1067 મિલિયન એકમનું વીજ ઉત્પાદન થયું છે. ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર બંધમાંથી છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 4600 મિલિયન એકમ જેટલું ઉત્પાદન થયું હોવાના અહેવાલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ 3.25 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 122% વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત માછીમારોને 12 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલમાં સંગ્રહ ક્ષમતાના 88% પાણી ઉપલબ્ધ છે. જ્યારે રાજ્યના 117 બંધ સંપૂર્ણ ભરાઈ ગયા છે. 45 બંધ 70થી 100% જેટલા ભરાયા છે. જ્યારે રાજ્યના 143 બંધ હાલમાં હાઈ એલર્ટ, 12 બંધ એલર્ટ અને 7 બંધ ચેતવણી પર છે. મહીસાગરમાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી હતી. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે તળાવનું પાણી રસ્તા પર આવી જતાં પાળ બનાવીને પાણીને કેનાલમાં લઈ જવાયું હતું. ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. દરમિયાન શિક્ષણ મંત્રીએ નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી હતી. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે, જિલ્લામાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી ધરોઈ બંધમાં 4000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદ ઝુંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન શાખાએ વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લઈ તેને પરીક્ષણ માટે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલ્યા છે. ફૂડ શાખાએ અન્ય વિસ્તારમાં આવેલા બરફના કારખાનામાં પાણીમાં ક્લોરિનેશન અંગેની તપાસ કરી જરૂરી સૂચના આપી હતી. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 3 દિવસની આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. આ અંગે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના નિયામક ડૉક્ટર ચિરાગ પટેલે જણાવ્યું કે સ્પર્ધામાં 5 જિલ્લાની કોલેજની કુલ 92 ટીમ અને 1104 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. 11મી સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીઓની સ્પર્ધાનો પ્રારંભ થશે. આ સ્પર્ધાના અંતે ભાગ લેનારા ખેલાડીઓમાંથી એક ટીમ પસંદ કરાશે અને તે આંતર યુનિવર્સિટી કક્ષાએ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતા પદયાત્રીઓનો અરવલ્લી જિલ્લાના માર્ગો પર ધસારો જોવા મળી રહ્યો છે. આવા સમયે અહીં અકસ્માત નિવારવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વિભાગ પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવવાનું કામ કરી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂનું જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનનું મંદિર આવેલું છે. આ વર્ષે પણ આ મંદિરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે વડોદરાના ગાયકવાડ સરકારના કારીગરો દ્વારા વિશિષ્ટ માટીમાંથી ગણેશજીની આ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.
ગણેશોત્સવ દરમિયાન દરરોજ રાતે કથા અને ભજન કીર્તન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.